નેત્રંગ તાલુકાના ડીબાર સ્થિત વોટર પ્લાન્ટના મુખ્ય હેડવર્ક્સ ખાતે ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કામદારોના આર્થિક શોષણ અને ધાક ધમકીના આક્ષેપ સાથે આ પ્લાન્ટ પર ફરજ બજાવતા આદિવાસી કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે। કામદારોનો આક્ષેપ છે કે તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત કામગીરીમાં સરકારી નાણાંની ઉચાપત થઈ રહી છે। મુખ્ય એજન્સીના આશીષ માલસેતર દ્વારા કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે। કામદારોએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસની અંદર જવાબદાર આશીષ માલસેતર તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો તમામ કામદારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેમજ સમગ્ર મામલે ન્યાય મેળવવા લેબર કમિશનર અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે। જે અમારે એજન્સી હતી વીઆરએસ ને તેમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે સરવણ જાદવ કોટવાલા પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા। તેમને જે પગાર હતો 15,500 વાઉચરમાં તેના બદલે અમને 11,000 ચૂકવવામાં આવતા હતા અને પછી અમને આ વાતની જાણ મળી તો અમે અરજી કરી હતી કે આમાં ડિફરન્સના પૈસા વહેલી તકે મળી જાય, પણ હજુ 4-5 મહિના થઈ ગયા હજુ અમને ડિફરન્સના પૈસા મળવામાં આવ્યા નથી। એટલા માટે અમે આ પાછી અરજી આપવા આવ્યા છે કે આ ડિફરન્સના પૈસા વહેલી તકે અમને મળી જાય। સવા મારું નામ રામસિંગા જગુભાઈ છે અને અમે પાણી પુરવઠામાં કામ કરીએ છીએ અને હમણાં ડિફરન્સના પૈસા છે અમે માગીએ ત્યારે આપતા નથી અને ધમકી આપવામાં આવે છે કે શરણભાઈ કોટવાલાએ, અને અમે ફોન કરીએ ત્યારે ધમકી આપી છે એમ શરણભાઈ કોટવાલા, અને જ્યારે અમે માંગ કરીએ છીએ તો પછી ના પાડે છે એમ કે જ્યારે જમે તે જે કરવાનું કરી લેજો એમ કરીને, અને પાણી પુરવઠા અમે પછી આજે અરજી અપાવી છે।